દર્શક મિત્રો, સ્પાઇન પાઠશાલા નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ એપિસોડમાં એક ક્વેશ્ચન હતો કે મણકાનો પ્રોબ્લેમ એટલે સ્પાઇનનો પ્રોબ્લેમ પગમાં બેરાશ કે નમનેસ કરી શકે છે? 100%. મોસ્ટ કોમન કોઝ છે આપણા પગમાં નમનેસ થવાના. એક છે લંબર કેના સ્ટીનોસિસ, એટલે આપણે કમરના મણકાની નસ દબાતી હોય અથવા મણકો ખસતો હોય એના કારણે નસ દબાતી હોય, અને બીજું છે ડાયાબિટીક ન્યુરોપેથી. આ બે કારણે મોટાભાગના લોકોને પગમાં નમનેસ થતી હોય છે. ડાયાબિટીક ન્યુરોપેથીમાં એ જે વસ્તુ છે આખી અલગ ટોપિક છે, આપણે પછી ડિસ્કસ કરશું. પહેલાં તો સ્પાઇનના નમનેસના કારણે મોટા ભાગે સ્પાઇનની નમનેસ આપણા મણકામાં ગાદી ખસેલી હોય, પછી ધીમે ધીમે ઘસારો વધતો જતો હોય, અને બંને પાછળથી લિગામેન્ટમ ફ્લેવમ એટલે પાછળના જે સ્નાયુ છે એ જાડા થઈ, પ્લસ આગળથી ગાદી કડક થઈ અને બંને બાજુની નસને સાઈડમાં કોર્નરમાં દબાવતી હોય, એને અમારી ભાષામાં લેટરલ રિસેસ કહીએ. ત્યાં નસ જ્યારે દબાતી હોય ત્યારે નમનેસ થતી હોય છે. અથવા તો પાછળથી એટલું બધું સ્ટીનોસિસ થઈ ગયું હોય કે ત્યાં મણકામાં જે ગાદીની પાછળ જે સ્પાઇનલ કેનાલ છે ત્યાં થોડી બી જગ્યા જ ના હોય, અને સાવ કેનાલ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા, ત્યારે પછી પેશન્ટ થોડું બી ચાલે તો ત્યાં નસ લોહીનો ભરાવો થાય, વિનસ કન્જેશન કહીએ અમારી ભાષામાં, ત્યાં મણકાની પાસે નસની પાસે. એટલે જે લોહીનો એનો બ્લડ સપ્લાય છે, બ્લડ સપ્લાય ટેમ્પરરી એંગોર્સ થાય. એ એંગોર્સ થાય એના કારણે બંને પગમાં નસનું કામ ડિસ્ટર્બ થાય, એના કારણે બંને પગમાં નમનેસ થાય. તો સ્પાઇનનો જે છે સ્પાઇનનો પ્રોબ્લેમ એ ઘસારો છે, એના કારણે નમનેસ થવું એ મોસ્ટ કોમન કોઝ છે. થેન્ક યુ.